નમસ્કાર મિત્રો, પંચમહાલમાં વરસાદ પડતા તેના એક શહેરમાં 5.5 ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું હતું। સુવા ગામ તો સંપર્ક વિહોણું થઈ ગયું છે, જ્યારે હવે ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને પગલે ગુજરાતમાં કાલથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। આજે 12 તારીખે બપોર પછી પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદના પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જ્યારે પાલનપુર અંબાજી રોડ હાઈવે પર તો કેટલીક જગ્યાએ ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ગયા હતા। તો પાલનપુર અને જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી। તો પાટણમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। શહેરોમાં રેલવે સ્ટેશન, ઘરનાળા અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, અને જ્યારે ગાયત્રી મંદિર તેમજ ચિત્રકૂટ નગર સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। જ્યારે ગુજરાતમાં હાલમાં 5 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને વરસાદી માહોલ રહેશે અને હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં પણ આવી છે। તો આ માહિતી દરેક લોકો સુધી પહોંચાડો, વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરો।